જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસનો ધમધમાટ ચાલુ છે। તેની વચ્ચે ઝી 24 કલાક આરોપી છબીલ પટેલના ફાર્મ હાઉસ પર પહોંચ્યું હતું। સંપૂર્ણ જાણકારી મેળવવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો। તો ઝી 24 કલાક પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ એ જ છબીલ પટેલનું રેલડી ફાર્મ હાઉસ છે, જ્યાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ જયંતિ ભાનુશાળીની હત્યાનું કાવતરું રચ્યું। 3 દિવસ છબીલ પટેલના રેલડી ફાર્મ પર હત્યારા રોકાયા હતા, તો તેમની વ્યવસ્થા મનીષા ગોસ્વામીએ જ કરી આપી। જયંતિ ભાનુશાળીના કચ્છના પ્રવાસ દરમિયાન આ આરોપીઓએ રેકી કરી અને ગત 7મી તારીખે મધરાત્રે જયંતિ ભાનુશાળીને ચાલુ ટ્રેને ગોળી મારી દેવાઈ। 8મી તારીખનો આ બનાવ। તો જયંતિ ભાનુશાળીની હત્યા પહેલા જે આખો પ્લાન ઘડાયો તે આ જ ફાર્મ હાઉસમાં ઘડાયો હતો। છબીલ પટેલનું આ ફાર્મ હાઉસ, જ્યાં હત્યારાઓ રોકાયા હતા। તો સતત અહીં રેકી કરાઈ રહી હતી જયંતિ ભાનુશાળીની। તે ક્યાં જાય છે, શું કરે છે, તેમના આગળના દિવસોનું આયોજન શું છે, આ તમામ બાબતોની માહિતી અહીં બેઠા બેઠા મેળવવામાં આવી। ભાનુશાળી હત્યાકાંડનો મામલો જ્યારે ઉકેલાઈ રહ્યો છે અને જે સાપસૂત્રો હત્યા કરી હતી એનું જે કાવતરું જે રચાયું હતું, એ જે ફાર્મની વાત કરીએ તો છબીલ પટેલના ફાર્મ ઉપર આ કાવતરું રચાયું હતું। અને આ કાવતરામાં સામેલ મનીષા ગોસ્વામી, છબીલ પટેલ અને જે 2 ખૂંખાર ગુનેગારો છે એ અને સુરજીત ભાવનું નામ પણ ખુલ્યું છે, જેમણે સાપસૂત્રો અને છબીલ મનીષાની જે બેઠકની કબૂલાત પણ કરાવી હતી। 3 દિવસ છબીલ પટેલના રેલડી ફાર્મ પર હત્યારા રોકાયા પણ હતા, તેમની વ્યવસ્થા મનીષા ગોસ્વામી પણ કરી હતી। અને આમ જયંતિ ભાનુશાળીની હત્યાનો જે ષડયંત્ર રચાયું હતું એ ફાર્મ પર જી 24 કલાકની ટીમ પહોંચી છે અને અહીં આ કાવતરું રચાયું હતું। રાજેન્દ્ર ઠક્કર, જી 24 કલાક, રેલડી। જયંતિ ભાનુશાળી હત્યાકાંડનું કાવતરું હવે જે ઉજાગર થયું છે, ત્યારે જી 24 કલાકની ટીમ પહોંચી છે છબીલ પટેલના ફાર્મ ઉપર, કે જ્યાં આગળ આ જે હત્યારાઓ હતા એમણે મિટિંગ કરી હતી। છબીલ પટેલના રેલડી ફાર્મ ઉપર 2 ખૂંખાર ગુનેગારો સાથે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીની બેઠક કરી હતી। આ હત્યા કેસમાં સુરજીત ભાવ નામનો જે છબીલ અને મનીષા સાથેની મુલાકાત કરાવી। 3 દિવસ છબીલ પટેલના રેલડી ફાર્મ પર હત્યારા રોકાયા હતા। અહીં જોઈ શકાય છે કે અહીં આ બેઠક આવેલી છે અને આ જે રૂમ આવેલો છે એ રૂમમાં આ લોકોએ મિટિંગ કરી હતી અને આ મિટિંગમાં આ કાવતરું ઘડી રહ્યું હતું। અને આ કાવતરા બાદ જ્યારે એની રેકી કરવામાં આવી હતી અને જયંતિ ભાનુશાળી હત્યા કેસનો આ ષડયંત્ર રચી અને આને કાવતરાને પૂરું કરવામાં આવ્યું હતું। રાજેન્દ્ર ઠક્કર, જી 24 કલાક, રેલડી।